સુનેત્રા પવાર બન્યા એનસીપી વિધાયક દળના નેતા। વિધાયક દળની બેઠકમાં નેતા તરીકે સર્વસંમતિથી સુનેત્રા પવારની વરણી। નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે। બાગડોગરાથી ભાજપ કાર્યકર્તા સંમેલનને કર્યું સંબોધિત। તૃષ્ટિકરણ, ઘૂસણખોરી અને મહિલા સુરક્ષા મુદ્દે મમતા સરકારનો કર્યો ઘેરાવ। કહ્યું 2026નું વર્ષ પશ્ચિમ બંગાળ માટે પરિવર્તનનું વર્ષ। અનામડ પીએસઆઈ ભરતી અંગે મહત્વની જાહેરાત। 8679 ઉમેદવારો થયા ક્વોલિફાઈડ। 1023 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે લાયક। 2 ફેબ્રુઆરીથી ઓનલાઈન માધ્યમથી ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર। પક્ષી પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ। કચ્છના બન્નીનું છારી ઢંઢ સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર। નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ છારી ઢંઢ હવે ગુજરાતની 5મી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની। જૂનાગઢનો મેંદરડા રોડ મુસાફરો માટે બન્યો સુવિધાનો રાજમાર્ગ। સેન્સર પેવર મશીનરી અને આધુનિક બેચ મિક્સ પ્લાન્ટ દ્વારા તૈયાર થયેલો આ માર્ગ અન્ય રસ્તાઓની તુલનામાં વધુ મજબૂત અને સમતલ। જૂનાગઢ અને પોરબંદર વચ્ચેના પરિવહનને મળી નવી ગતિ। આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે સજ્જ થવા અમદાવાદ શહેરમાં કામગીરીઓ પૂરજોશમાં। વસ્ત્રાલ એસપી રિંગ રોડ પર અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર। એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, આઉટડોર ટેનિસ કોર્ટ, લોંગ જમ્પ, ટ્રિપલ જમ્પ સહિતની આઉટડોર ગેમ્સ માટેની સુવિધાઓ ઉપલબ્ધ। અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગબ્બર પર ભક્તોની ભારે ભીડ। સમગ્ર વાતાવરણમાં માતાજીના જય ઘોષનો નાદ। ત્રિશૂલ અને પાદુકા યાત્રા સાથે શક્તિ યાગનું આયોજન। રાજ્યમાં ઠંડીના ઘટતા જોર વચ્ચે વાતાવરણમાં પલટો। અરવલ્લીના માલપુર અને મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ। રવિ પાકને નુકસાનની ભીતિ। તો આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન।